ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા માટે સરકારના સતત પ્રયાસ। ભાવનગર સરોવર પાટ્રીકો હોટલમાં મળેલી બેઠક પૂર્ણ। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની આ બેઠક પૂર્ણ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હોટલથી થયા રવાના। સંગઠન મહામંત્રી રત્નાકરજી હોટલથી રવાના। ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બંધ બારણે બેઠક થઈ। ભાવનગરમાં ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે પૂરી ગુપ્તતા રાખીને આ બેઠક કરવામાં આવી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પાર્થ મજીઠિયા જોડાયા છે। પાર્થ, હાલમાં જે બેઠક થઈ શું જાણવા મળી રહ્યું છે બેઠકને લઈને? અને હર્ષ સંઘવી અને સાથે રત્નાકરજી જેમણે ગઈકાલે રાજકોટમાં બેઠક કરી, આજે ભાવનગરમાં બેઠક કરી, એટલે કે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોના રોષને ખાળવા માટેના પૂરા પ્રયત્નો સરકાર કઈ રીતે કરી રહી છે? જે જણાવું, સમગ્ર રાજ્યની સાથે ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજનો જુવાળ જોવા મળી રહ્યો છે। જ્યારે બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી અને સંગઠનના મહામંત્રી રત્નાકરજી આજે ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા। ભાવનગર શહેરની જે ખાનગી હોટલ આવેલી છે કે જ્યાં મીટિંગનો દોર યથાવત જોવા મળ્યો હતો। તાજેતરની અંદર જ ભાવનગરથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજી રવાના થયા છે। જે પ્રમાણે હાલ ઇનપુટ મળી રહ્યા છે તે મુજબ આ મેરેથોન મીટિંગ ચાલી હતી, જેમાં 2 કલાકના આ મીટિંગના દોર બાદ જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે તે મુજબ જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે અને ભાજપ સંગઠન સાથે જોડાયેલા જે નેતાઓ છે તેમની સાથે આ મીટિંગનો દોર યથાવત જોવા મળ્યો હતો। તાજેતરની અંદર ભાવનગર સહિત જિલ્લાભરની અંદર ક્ષત્રિય સમાજનો જુવાળ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, પરંતુ આજે મહત્વપૂર્ણ જે બેઠક મળી હતી જેમાં ડેમેજ કંટ્રોલ કરવા માટેની આ બેઠક હતી, પરંતુ મહદ અંશે આ જે બેઠક છે તે નિષ્ફળ નીવડી છે તેવા માહિતી મળી રહી છે। પરંતુ હાલ જે ક્ષત્રિય સમાજની જે અન્ય બેઠકો છે તે યથાવત છે। હાલ આ ખાનગી મીટિંગ નો દોર પણ મીટિંગ હોટલની અંદર યથાવત છે। વિવિધ સંગઠનના નેતાઓ છે તે મોજૂદ છે। ભાવનગરના ધારાસભ્યો, ભાવનગર જિલ્લાના ધારાસભ્યો આ મીટિંગની અંદર જોડાયા હતા અને આ મીટિંગની અંદર મહત્વપૂર્ણ જે બાબત કહી શકાય કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તેમને મહદ અંશે જે શાંત કરવા માટેની જે ફોર્મ્યુલા છે તે અપનાવવામાં આવી હતી। તે પ્રમાણેની આ મીટિંગનો દોર યથાવત રહ્યો હતો અને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે ભાવનગર જિલ્લાના ધારાસભ્યો છે તે આ મીટિંગની અંદર પહોંચી રહ્યા છે અને આ વિરોધ છે તેમને કઈ રીતના ડામી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। શહેરની આ ખાનગી હોટલ આવેલી છે કે જે પ્રમાણે કે જ્યાં મીટિંગનો દોર યથાવત કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ જે ક્ષત્રિય સમાજનો જો જુવાળ છે તે શાંત પડવાનું નામ નથી લઈ રહ્યું। બીજી તરફ જે ભાજપના નેતાઓ છે તે એમને થાળે પાડવા માટેના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે। પૂનમ।